નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એવા કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાત કરીશું જે આપણી દુનિયાને એક નવો આકાર આપી રહ્યા છે. આ સફરમાં આપણે પાયાના સશક્તિકરણથી લઈને વૈશ્વિક સ્તરે થઈ રહેલી નવીનતાઓ સુધીની ચર્ચા કરીશું. તો આજે આપણે શું જોવાના છીએ? ચાલો એક નજર નાખીએ. સૌથી પહેલા આપણે સશક્તિકરણની વાત કરીશું, પછી દેશના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર કરીશું, ત્યાર પછી નવા ભારત માટે થઈ રહેલી નવીનતાઓ અને અંતે વિશ્વમાં ભારતની વધી રહેલી છાપ વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના વિષયથી, સશક્તિકરણ. અને આની શરૂઆત એક એવા દિવસથી થાય છે જેનું વૈશ્વિક સ્તરે ખૂબ મહત્વ છે. આ વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ છે અધિકારો અને ન્યાય પર નક્કર કાર્યવાહી. પણ આ આહ્વાન પાછળ એક લાંબો અને ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. આ દિવસની સફર ખરેખર દાયકાઓ લાંબી છે. આખી વાત શરૂ થઈ 1909માં અમેરિકામાં, જ્યાં પહેલીવાર આ દિવસ ઉજવાયો. પછી 1910માં તેને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો, જેનો મુખ્ય હેતુ મહિલાઓ માટે મતાધિકાર મેળવવાનો હતો. પણ ખરો વળાંક આવ્યો 1917માં, જ્યારે રશિયન મહિલાઓએ રોટી અને કપડાં માટે ઐતિહાસિક હડતાળ કરી, અને એના પરિણામે તેમને મત આપવાનો અધિકાર પણ મળ્યો. અને છેવટે 1977માં સંયુક્ત રાષ્ટ્રે 8 માર્ચને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા આપી. હવે જો આપણે ભારતની વાત કરીએ તો અહીં સમાનતા એ માત્ર એક આદર્શ નથી, પણ આપણા બંધારણનો પાયો છે. અનુચ્છેદ 14 હોય કે 39, કાયદા સમક્ષ સમાનતાથી લઈને સમાન કામ માટે સમાન વેતનની ગેરંટી આપવામાં આવી છે, જે મહિલાઓના ગૌરવનું રક્ષણ કરે છે. અને આ બંધારણીય અધિકારોને જમીન પર ઉતારવા માટે સરકાર કેટલી મહત્વાકાંક્ષી છે તેનું આ એક અદ્ભુત ઉદાહરણ છે. લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક પહેલા માર્ચ 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓનો હતો, જેને હવે બમણો કરીને સીધો 6 કરોડ કરી દેવામાં આવ્યો છે. આર્થિક સશક્તિકરણને વધુ આગળ વધારવા માટે પીએમ વિશ્વકર્મા જેવી યોજનાઓ ખરેખર ખૂબ જ મદદરૂપ છે. આ યોજના પરંપરાગત કારીગરોને કૌશલ્ય તાલીમથી લઈને તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ, નવા સાધનો માટે ભથ્થું અને કોઈપણ ગેરંટી વગરની લોન જેવી બધી જ સહાય પૂરી પાડે છે, જેથી તેઓ ખરા અર્થમાં આત્મનિર્ભર બની શકે. સશક્તિકરણની વાત પછી હવે આપણે એક એવા વિષય તરફ વળીએ છીએ જે કદાચ થોડો ચિંતાજનક છે, પણ તેના વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે. આપણી આવનારી પેઢીનું સ્વાસ્થ્ય. વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026નો જે તાજેતરનો રિપોર્ટ આવ્યો છે, તેમાં કેટલાક એવા આંકડા છે જે આપણને આ સવાલ પૂછવા પર મજબૂર કરે છે. આંકડા ખરેખર ચોંકાવનારા અને સ્પષ્ટ છે. આજે ઉચ્ચ બોડી માસ ઇન્ડેક્સ ધરાવતા બાળકોની સંખ્યામાં ભારત દુનિયામાં બીજા નંબરે છે. ચીન 6.2 કરોડ સાથે પહેલા સ્થાને છે અને ભારત 4.1 કરોડના આંકડા સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. તો આ બધા આંકડાનો આધાર શું છે? એ છે BMI, એટલે કે બોડી માસ ઇન્ડેક્સ. આ એક સ્ટેન્ડર્ડ માપ છે જેનો ઉપયોગ દુનિયાભરની આરોગ્ય સંસ્થાઓ ઓવરવેટ અને મેદસ્વીતા નક્કી કરવા માટે કરે છે. હવે સવાલ એ થાય કે આ પરિસ્થિતિ ઊભી કેમ થઈ રહી છે? તો એના કારણો આપણી આસપાસ, આપણી રોજિંદી જીવનશૈલીમાં છુપાયેલા છે. હાઈ કેલેરીવાળા ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને સ્ક્રીન ટાઈમ વધવાને કારણે ઘટતી શારીરિક પ્રવૃત્તિ, આ બધું મળીને આ સ્વાસ્થ્ય સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યું છે. તો આવા આધુનિક પડકારો સામે ઉકેલો પણ આધુનિક જ હોવા જોઈએ, ખરું ને? ચાલો જોઈએ કે ભારત ડિજિટલ અને ભૌતિક બંને ક્ષેત્રે નવીનતા લાવીને આ સમસ્યાઓનો સામનો કેવી રીતે કરી રહ્યું છે. નાણાકીય જગતમાં, ખાસ કરીને ડિજિટલ યુગમાં, એક નવો પડકાર સામે આવ્યો છે. અને એ છે ફિન્ફ્લુએન્સર્સ. આ એવા લોકો છે જે સોશિયલ મીડિયા પર નાણાકીય સલાહ આપીને રોકાણકારોને ઘણીવાર ગેરમાર્ગે દોરે છે. આના જવાબમાં ભારતના બજાર નિયામક એટલે કે સેબી એક ખૂબ જ શક્તિશાળી હથિયાર લઈને આવ્યું છે. સુદર્શન નામનું આ AI ટૂલ સોશિયલ મીડિયા પર ટેક્સ્ટ, ઓડિયો અને વિડિયો બધું જ સ્કેન કરીને ભ્રામક પોસ્ટને શોધી કાઢે છે. હવે આપણને થશે કે સેબી આટલું બધું કેવી રીતે કરી શકે છે? તો એનું કારણ છે એની 3 પ્રકારની શક્તિઓ. તે નિયમો બનાવી પણ શકે છે, નિયમ તોડનારાની તપાસ પણ કરી શકે છે અને દોષિતો પર કાર્યવાહી પણ કરી શકે છે. આ જ કારણે તે રોકાણકારોના હિતોનું મજબૂત રીતે રક્ષણ કરી શકે છે. ડિજિટલ દુનિયાની વાત તો થઈ,
પણ હવે આપણે ભૌતિક દુનિયામાં એક એવી નવીનતાની વાત કરીએ જે ભારતમાં પહેલીવાર થઈ રહી છે. ભારતની સૌથી શક્તિશાળી નદીઓમાંથી એક બ્રહ્મપુત્રા પર એક અનોખો પ્રોજેક્ટ શરૂ થયો છે. આ કોઈ સામાન્ય લાઇટહાઉસ નથી. નેશનલ વોટરવે 2 પર આવેલા આ 4 લાઇટહાઉસ સોલર પાવરથી ચાલે છે. તેનો હેતુ માત્ર જળમાર્ગ પર નેવિગેશન સુધારવાનો નથી, પરંતુ પ્રવાસને પણ મોટો વેગ આપવાનો છે. દરેક જગ્યાએ મ્યુઝિયમ અને બીજી સુવિધાઓ પણ બનાવવામાં આવશે. અને હવે અંતમાં ચાલો જોઈએ કે ભારતની પ્રતિભા અને નવીનતાની વૈશ્વિક મંચ પર કેવી નોંધ લેવાઈ રહી છે. વિચારો, દુનિયાની સૌથી મોટી મોબાઈલ ટેકનોલોજીની ઇવેન્ટ હોય અને એનું કેન્દ્રબિંદુ હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ. આવા મોટા વૈશ્વિક મંચ પર ભારતે પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. અને આવા જ વૈશ્વિક મંચ પર ભારતની બૌદ્ધિક ક્ષમતાનો ડંકો વાગ્યો છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ પ્રતિષ્ઠિત શિકાગો એલ્યુમિની એવોર્ડ મેળવનારા પહેલા ભારતીય અર્થશાસ્ત્રી બન્યા છે. અને આ સન્માન કેટલું મોટું છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે અત્યાર સુધીમાં દુનિયાના માત્ર 14 લોકોને જ આ એવોર્ડ મળ્યો છે. તો આપણે એક આખી સફર જોઈ, ગામડાની મહિલાઓના સશક્તિકરણથી લઈને આંતરરાષ્ટ્રીય એવોર્ડ સુધી. આ બધું એક એવા રાષ્ટ્રની તસવીર રજૂ કરે છે જે સતત ગતિશીલ છે અને બદલાઈ રહ્યું છે. આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર ઉઠે છે. ભારતની વિકાસગાથાનો આગામી અધ્યાય કેવો હશે?